કુખારમાં મેલડી જીવનથી નિરાશ થયેલા લોકો માટે આધ્યાત્મિક પ્રવચન તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3 માં જોશું. જય કુખારમાં મેલડી. સમજ્યા? એટલે જીવનમાં આ બધું રાખવું, પછી તમે પૂરેપૂરા માથે એમ કહો કે હું દવા બવા ના લઉં તો ભાઈ મરી જઈશ સોની મોની. લેને દવાની જરૂર છે તો સાચી વાત નહીં? એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતાને ભરોસે બેસી જ રહ્યો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે, પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ તમારા કરવા પડે ને. એટલે આવું પાલન રાખજો, દરેકને કહીશ, નહીં તો દુનિયા છે ને પછી મારો વિરોધ કરે, આ અંધશ્રદ્ધા ફેલાવો છે, આ ફલાણું કે છે. મેં ચારે તમને કોઈને એવું કીધું કે ભાઈ દવા બંધ કરી દેજો અને મારા ભરોસે રહેજો? કીધું કોઈ દાડો? એક વ્યક્તિ બતાવો, એક વ્યક્તિ બતાવો. મેં માતાએ તો સુધી કીધું છે કે મારી અમને આ તકલીફ હતી ને તો કોઈ ડોક્ટર નતો મળતો, પણ તારા 5 રવિવારની મોનતા રાખીને માં ડોક્ટર મળ્યો અને મારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો સમજી લો મારી મેલડીની કૃપા. થાય નહીં આવું? એટલે તમે આવા જીવન જીવો તો આ રીતે જીવવું. પછી આ કેમ થયું? અમુક તો કે મારી પગ બહુ દુખે છે, અને 60 વર્ષે નહીં દુખે? 80 વર્ષે કે મારી બહુ પીડા થાય છે માં, હવે તો હેડાતું નહીં, તો 80 વર્ષે તમને નહીં ગળપણ આવવાનું? આ શું ખોટું? શું એવા ને એવા રે? નોનપણ જતું રહ્યું, ખબર પડી? તમે એવા ને એવા છો, પણ નોનપણથી જો નાના હતા મોટા થઈ ગયા, ખબર પડી? આ મોટા છો ને અત્યારે થોડા જવાન, તો ગયડા થઈ જાય ખબર નહીં પડે. અને તારા બધું છે ને જવાબદારીઓ જેમ જેમ જીવન જાય છે ને, જેમ જેમ તમારા જીવન જાય છે, જેમ જેમ દિવસો જાય છે એમ તમારી પર જવાબદારીઓ વધતી જાય છે. અને એ જવાબદારીઓ વધતા વધતા એટલી બધી વધી જશે કે દીકરાઓના દીકરા થઈ જશે. અને કાલે કદાચ એમના કોઈ લગ્ન પ્રસંગ કરવાના થયા, મોમેરા બોમેરા ભરવાન થયા, અને કશું જો કદાચ જીવનમાં કશું કર્યું નહીં હોય ને તો એવી ચિંતા ટેન્શન ઘેરી લેશે ને કે મારે તો જીવન જ બેકાર જીવે હું. પણ અત્યારે જવાનીના કદાચ આવા સમયગાળામાં જો ભક્તિનો એક નશો જાગ્યો હોય ને તો છે ને એક વખત શરણાગત થઈ અને માતાની ભક્તિ કરજો, તમારી અંદર એવી સદબુદ્ધિ ને એવી યોગ્યતા આવશે ને તમારી માં કે તમારે કોઈ જગ્યાએ કોઈ ભુવાને શું, કોઈ તાંત્રિક ને શું, કોઈ જ્યોતિષ ને હાથ બતાવવાની જરૂર પડે ને તો ગણાવું ખુખાર મેલડી નહીં. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ, ઓધરો વિશ્વાસ. શું કહેવાય? ઓધરો વિશ્વાસ. મારો દીકરો આ રીતે હેડે છે, એ રીતે માં તું કરે ખરું. યાર કોઈ વસ્તુ નહીં, બધું મારા ભરોસે, બધું મારા ભરોસે. પૂછો તો આવી શરણાગતિ જેને આલી છે ને માતાને જીવન હોપ્યું છે ને, તો સમજી લેજો તમારું જીવન રેખા બની અને તમારી આગળ જીવનની કદાચ માર્ગદર્શન કરી અને તમારી અર્જુનની જેમ, કૃષ્ણને જેમ બેહી ના જાવ તમારા રથ ઉપર જીવનના, અને તમારા મંજિલ સુધી ના પહોંચાડું ને, મન સોલંકી પેઢીની મેરડી ના કહેતા. બરોબર? કરશો આટલું પાક્કું? પણ હું કેમ આવી વાર્તા કરું છું, કેમ આવું જ્ઞાન આલું છું કે દીકરાઓ આ જે બધી માનસિકતા લઈને ફરો છો ને એ બધી કાઢી નાખો ગોડાઓ. આ ભૂવા કરી કરી અને તમારા મનમાં એટલી જાતની શંકાઓ ને એટલી જાતના વહેમ ભર્યા છે ને કે અમથી બિલાડી આડી ઉતરે ને તોય માણસ ગભરાય કે બલાડું આડું ઉતર્યું. અને આ બલાડો નહીં, આખો આખો ઘોડો આડો ઉતરે ને તોય બીતા નહીં. રાતે જો ચીબરી ધાબા પર બોલી જાય ને તો હા ચીબરી બોલી. જો કાગડો બોલ્યો કે હા રાતે કાગડા બોલ્યા. એટલે શું થઈ જાય? બધા વેમ કાઢ નાખો મગજમાંથી. હું મેરડી બેઠી છું. આ બધી માનસિકતા લઈને ફરો છો ને એટલે આ દુઃખી થવાનું કારણ એ છે. તમારું મન અશાંત કેમ છે? ટેન્શન કેમ છે? આ બધી શંકાઓ, ચિંતાઓ, અને બધી શંકાઓ. હું તો કોઈ ખોટું સપનું આવે ને, કોઈ રાતે આવીને બીવડાઈ જાય ને
તોય બીવાન નહીં. મને માતાને પ્રાર્થના કરી, તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માડી હું આ જે હોય હું ઓળખતો નહીં, પણ એ તારા જોવાનું, હું તારો દીકરો તારા શરણે પડ્યો છું. તો માતા માતા છે ને એકબીજાનું સમજે. તમારે એવું નહીં માનવું કે પેલી માતાને દબાઈ જાય. બધી માતાઓ એક જ છે, પણ જો સત્યના સાચા ભક્તિ વાળા હશો ને તો કોઈ દેવ છે ને તમને નડી નહીં જાય. એની મેલેડી હું ગેરંટી લઉં છું. તમારી માં કમ છે, તમારી કુળની જનની જનેતા કમ છે. કુળદેવી જગત જનની આદ્ય શક્તિ કે છે. તો આદ્ય શક્તિનું કઈ એવી શક્તિ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે ગોડાઓ? કઈ એવી તંત્ર મંત્ર મૂઠ વિદ્યા વાળી શક્તિ છે? કયા એવા દેવ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે? છે એવા જગતમાં કોઈ? અરે માતા તો એ કહેવાય કે એક વખત માતા કહી દે ને તો ભગવાનને તે હાથ જોડવા પડે છે. આવું જોયું છે ને રામાયણ મહાભારત બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનની ઉપર કુળદેવી માં તરીકે શક્તિ માને બેહાડ્યા છે. જોઈ લેજો. તો ભગવાન એ બતાવે છે કે દીકરાઓ તમારી કુળની માતા છે ને મારા કરતા તમારી કુળની માતા તમારા માટે મોટી મોટી ને. રામ ભગવાનની કુળદેવી હતા, કૃષ્ણ ભગવાનની કુળદેવી હતા. તો તમે તમારા મનુષ્ય છો ને તો ભગવાન એ દર્શાવે છે કે જો આખો જગતનો નાથ થઈ અને જો કદાચ મારી કુળદેવી મારી પર બેઠી હોય તો દીકરાઓ સમજી જજો તમારી કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નહીં ને. આ વાત એકદમ મગજમાં સંકલ્પ સાથે પકડી લો ને તો આ ધામે ફરવાની જરૂર નહીં, ચાર ધામની યાત્રા કરવાની જરૂર નહીં. ચારે ધામ ને બધા ધામ તમારા ઘેર જ છે, તમારા ઉમરે જ છે. ધામે જવું હોય તો જાઓ, એવું નહીં કે ના જવાય. તમારી માં યાત્રા થાય ના, પણ દાખલો આલું છું ચોય દુનિયામાં છેડામ જવાનું જરૂર, દુનિયાના છેડામ જશો ને પણ જે ઘેર દીવો છે ને એ જ સંતોષ થશે, બીજે નહીં થાય. અને અહીં સંતોષ લાગે છે એનું મુખ્ય કારણ શું કે તમારી કુળદેવીની મહિમા સમજાવું છું ને એટલે તમને વાલું લાગે છે. નકર આવો હાલ ચોય મળ્યો. હમણાં હું મારા જ વખાણ કરું કે હું જબરી માતા, હું આવી માતા, મેં આટલું કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, હું મારા જ ગુણગાન કહું તો તમને મજા ના આવે. સમ ના આવે. તમારે જે અસલ ટાળક જોઈએ છે ને હૃદયમાં એ તો તમારી માની મહિમા ગાવાથી થશે. એટલે સારું લાગે છે. લાગે છે કે નહીં? પણ લાગે છે કે નહીં બધાને? તમને એવું લાગે કે આ મારી ઉગતાની મેલેડી નહીં પણ મારી હરસિદ્ધિ ચામુંડા જ બોલે છે એવું માની લેજો. એટલે આ બધાથી મારે દૂર કરી અને તમને છે ને એક સીધા માર્ગે લાવી દેવા છે. દીકરા એક વખત અમલ તો કરી જો. આ બધી વાતો તકલીફો તો આવતી જતી રહેશે. ગોળાનું હું શું છોડે? વિશ્વાસ રાખો હું શું જોડે? દુઃખમય ભાગીદાર થઈશ ને સુખમય થઈશ. પણ દુઃખમાં ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. બસ હું મેરડી કાયમ. દુઃખમાં મને મેરડી ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. આ જેણે પાલન રાખ્યું ને એના માટે આ જીવન તો બરોબર પણ સ્વર્ગ મોક્ષ સુધી હું મેરડી હારો હાર રહું અને તમારો જીવ છે ને મારી મુઠ્ઠીમાં લઈ જઈ અને હાચવી અને ભગવાનના હૃદયમાં ફિટ કરી આલું કે લો આ તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો કર્યો. મનુષ્યનો ઉદ્દેશ એક જ છે કે ધરતી પર તમે જન્મ લીધો છે ને તો જ્યાં સુધી તમને પૂર્ણતા આનંદ નહીં મળે ને પૂરેપૂરો કે બસ હવે કશું જ ના જોઈએ. આવું આ સંસારની કોઈ પણ વસ્તુ તમે આખી દુનિયાના રાજા બની જશો ને તો આ પૂર્ણતા આવશે. ઈચ્છાઓનો અંત ક્યારેય નહીં આવે. એ વધતી જ જવાની. તમે દુઃખી થતા જ જવાના. ભલે તમે કરોડોપતિ, અજબોપતિ, મોટા માલિકો બની જાઓ, કંપનીઓના બની જાઓ, શેઠિયા બની જાઓ, છતાંય તમે દુઃખી જ રહેવાના. જ્યાં સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો વિશ્વાસ અને માતાના એક તારમાં બંધાઈ ના જાય ને ત્યાં સુધી તમને આવો અહેસાસ ક્યારેય નહીં થાય કે બસ હવે માં કશું જ ના જોઈએ, મને બધું જ મળી ગયું. અને માણસ આ બધું પ્રાપ્ત કરવા માટે જ રાત દાડાની પરિશ્રમ કરે છે. બધું
ભેગું કરી લો, બધું પ્રાપ્ત કરી લો, પણ જે વસ્તુ ભેગું કરવા માટેનું મહેનત કરે છે ને એ દિશા ખોટી છે. તમે પૈસા વાળા બનવું હોય ને તો માતા એવું કહીશ, પેલા પૈસાની કામના છોડ દો. પૈસા તમારા જીવનમાં આવે ક્યારે? જ્યારે તમારા પ્રારબ્ધમાં હોય ત્યારે. કહેવાય છે કે જન્મો જન્મ કદાચ પૂન હારા કર્યા હોય ને, પૂનદાન કર્યું હોય ને, તેના ફળ સ્વરૂપ ભગવાન આ જન્મમાં તમને પૈસા વાળાના ઘેર જન્મ આલે. એ તમારું પ્રારબ્ધ લઈને આવ્યા તમે અહીં. હવે તમે કોઈ તમારા ગરીબ પરિવારમાં તમે છો ને, તે તમારું પ્રારબ્ધ લઈને આવ્યા છો, તો ભગવાને જેવું આલ્યું છે ને એમાં સંતોષ રાખી અને જીવન જીવો ને, તે એવી મજા આવશે. મને મારી માએ મને ખોરામ લઈ લીધો થાય કે નહીં? પણ સુખ માટે તમે કામ થઈ જાય. ખુખાન મેળવી સાચી હોય, મારે ક્યાં ચોકથી 5 લાખ અચાનક ખાતામાં બેંકમાં પડત મોલું, અલે ના આશા રાખી જ નહીં મળે. એવી 5 લાખ આલીને કે મારે એવી કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા. પણ આ મારી વાત મોની લેજો, દર રવિવાર મારી કુળદેવીની તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પૂરું છું માતા, પ્રેરણા પૂરું છું ને. હા તો આવો વિશ્વાસ રાખી દીકરા દીકરીઓ દરેકના વાત લાગુ પડે જ છે. ભલે તમને રેણી કેણી ના આવડે ને પાડતા તો જેમ છે એમ રો, પણ માતા ના ભૂલશો, તમારી કુળદેવી ના ભૂલશો. અમુક તો એવું વિચારે કે સારું આપણું કામ નહીં યાર, આ તો માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી કેણી પાડવી પડે ને, તારું આપણાથી ના થાય. આપણે તો સંસારમાં છીએ, આપણે ચેવા છીએ, આપણાથી કે રેણી કેણી બધું ના પાડે. આ તો ભુવા છે ને રેણી કેણીના નાટક કરે છે, નકર રેણી કેણી શું એ ભુવાઓને ખબર નહીં. પૂછી આવતો જાઓ, મારા બીજાની કોઈ વાત નહીં કરી, પણ આવો વિચાર નહીં કરો ક્યારે તું અયોગ્ય છું, આવો છું, લુચ્ચો છું, ખરાબ છું, રેણી કેણી મોને પાડતા આવડે નહીં. હટ હારા, તારું જીવન ધિક્કાર છે. તો હમેથી માતા કૃપા કરવા આવી હોય ને તમે એને તરછોડી દો. એવી રીતે તમારી માં એવું નહીં ભૂવા જોડે, તમારી જોડે નહીં. તમે શું માને બધા એક દીકરો ડોક્ટર હોય, એક વકીલ હોય, અને એક ગમે તેવો ગરીબ જેવો હોય, કશું કોમ ધંધો ના કરતો હોય, પણ એ ડોક્ટર હોય, વકીલ હોય, માણસ ને ત્રણે દીકરા હરખા જ હોય, હરખા જ હોય ને. હા તો તમે ભૂવા ના હોય ને તો ભલે તમે ભૂવા તમારી વસ્તીના ના હોય, તમારા વસ્તીમાં કોઈ ભૂવા ના હોય તો ભૂવા એવું નહીં કે ભૂવા હોય તો જ અમારું ભલું થાય નહીં. આ મેં જે કીધું ને જીવનમાં પાલન કરી જજો. કોઈ ભૂવાની જરૂર નહીં, કોઈ ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે ન્યાલ થઈ જશો, ન્યાલ. એટલે આવું દરેકને કહીશ, અયોગ્ય પોતાની જાતને માનવું. દરેક પોતાની માની કુળદેવીની ભક્તિ કરવા માટે દરેક એના માટે યોગ્ય માં ના કહેવાય, એ ના કે ને. હા તો તમારે એવું નહીં વિચારો કે મને સારું રેણી કેણી નહીં પડાતી, આમ નહીં થતું, તેમ કશું ના થતું, આમ તો થાય ને. લે માડી, જેવો ખરાબ હોય તોય તારો, લુચ્ચો હોય તોય તારો, તારે જોવાનું તારા માથે પડ્યો છું. અને જે દીકરો માથે પડેલો હશે ને એની માં સંભાળ રાખશે. આ વાત 4થી 5મી વખત મેં કીધી. એક માના 4 દીકરા હોય કે 3 હોય, પણ 2 કમ્પ્લીટ નોકરી ધંધો કરી અને મહેનતની ઈમાનદારીથી કમાતા હોય ને સુખીથી રહેતા હોય ને, સારી ગાડી બાડી લઈને ફરીને, અને એક દીકરો કશું જ ના કરતો હોય, જુગાર રમી ખાતો હોય, દારૂ પીતો હોય કે ગમે ત્યાં આડાવડા ધંધા કરતો, ઘેરથી કદાચ પૈસા ચોરી જતો હોય એની માના પાકીટમાંથી, એટલે આને ચિંતા થાય છે. એટલે તમે આવી જો કશું જ ના થતું હોય ને તમારથી, મારે એવું ના કહેવાય કે મહેનત બંધ કરી દો, પણ અમુક કંઈક દીકરા એવા છે કે મહેનત નહીં થાય એવી હમણાંથી પૂરેપૂરા માથે જ પડેલા છે. તો મહેનત તો કરવી પડે. મહેનત કર્યા વગર મળે એ તમારું કર્તવ્ય છે. ફળ મળે ના મળે પણ મહેનત કરવી. મારા નહીં બોલું લખેલા અવરો મિનિંગ સમજીને મારા હારા કશું નોકરી ધંધો નહીં કરે માથા પર બેસી રહે છે, એટલે અમુક વાતે મારે પાછું પડવું પડે. પણ એનો મતલબ એ નહીં, એનો મતલબ એ નહીં. તમે મહેનત કરો, ભણો ગણો, અને છતાંય તમે જે ઈચ્છા કરો કે મારા ડોક્ટર બનવું, વકીલ બનવું, જજ બનવું, પોલીસ બનવું, અને છતાંય ના બનો ને, તારે એમ કે માં હવે હું કશું કરવાનો નહીં, લે આ તારા માથે પડ્યો. પછી માતાને શું બનાવો છો ને એ 5 વર્ષે ખબર પડશે. એટલે જે મહેનત કરીને થાક્યા છે ખૂબ, આ એના માટે શબ્દો લાગુ પડે હો, નહીં તો બેહી ના રહેતા હોય.
નકર તમારી માય વેલણ લઈને દંડો લઈને મારશે, છોની મોની નોકરી ધંધો કર, આખો દાળ માતા માતા કરી ખાય છે. હા, શું ખોટું? હા, એટલે મહેનત કરવી, પણ જેણે આ મહેનતો કરી હોય, રાત દાડાના ઉજાગરા કરીને વાંચન કર્યા હોય, મહેનત ખૂબ કરી હોય, અને છતાંય એને જે લક્ષ્ય ધાર્યું હોય એ લક્ષ્ય પૂરું ના થયું હોય ને, અને નિરાશ થયેલા હોય ને, અને નિરાશ થયેલા જો મારી વાતો સાંભળતા હોય ને, તો એ દીકરા દીકરાને દરેકને કહીશ કે તમે તમારી માને અને મારી જેવી માતાજી ગુરુ માનો છો, જેને મને માનો છો ને, તો મારે પર એક હાથ ઊંચા કરી અને કહી દેજો કે માં બધું કરે, હવે નહીં થતું, હવે તું સંભાળ, મારી કુળદેવી સંભાળ, બસ તમારી કુળદેવી અને મને માતાને સોંપી દીધું ને, અને આગળ જતા મારે શું બનાવવા છે ને એ મને 2 વર્ષે 5 વર્ષે મળવા આવજો કે માં આ વાત અમે પાલન કરી, અને માં તું બોલતી ને આજ માં તે મને શું બનાવે એની કોઈ વાત નહીં થાય એવી. ધાર્યું તો કોનું થશે? ભગવાનનું. પણ એને મતલબ એવું નહીં કે આમ બેહી રહીએ. એના માટે તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે, તમારા મોજશોખ જે હોય કપડાં ઓઢવા પહેરવા માટે, ઘર સારું બનાવવા માટે મહેનત કરવી. તમારી મહેનતના મારા આશીર્વાદ આ 2 જોઈએ, ખાલી મહેનતથી નહીં થતું, જોડે આશીર્વાદ જોઈએ. બરોબર? તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને, એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ, આજે ને કાલે તમને ગાડી ના ફેરું મારું નામ મેલડી માતાને. અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને, મને મેલડી આવીને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને, તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કેતું હોય છે કે નવેલી ખુખાર મેરડી વાળી થઈ જાય છે, એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેરડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ, બોલવાનું નહીં. આપણે અત્યારે બોલવાનું નહીં, જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં, એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર, ચૂપ રહેવાનું. ચૂપ, ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી હોય વાત સુલ્યા કરીએ. હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું, મને હોભરવા વાળા લાખો છે, અને જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય, એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય હેડો બોલો. નવરી છું તારા હાથે, હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલવા. મારા પ્રમાણ તો મારા ભાવિ ભક્તોએ જોઈ લીધા. ચાલ ઘેર જા, હેડ સોની મોની. તારા જે 86-56 આવે છે અમુક હોય છે એવા. માતાજી મારું આ કામ કરી બતાવો તો હું મોનું, જાદુ કરી બતાવો તો મોને. અલ્યા ભાઈ રવા દે, તને કોણ કહેશે તું મન મોલ? તું માથે પડે છે. જાણે હું મારો માર્ગે હેડું છું, મારા દીકરાઓ મારા હું આગળ હેડું છું. એનથી મારા અયોધ્યા લઈ જવા છે કે રામેશ્વર લઈ જવા છે, દ્વારકા લઈ જવા, મારા જોવાનું હોય ને. ચમ કે હું એન્જિન છું, અને પાછળ તમે બધા ડબ્બામાં બેસી જયેલા છો, ગોઠવાઈ ગયા છો. ભલે કોઈ મોડા આયા હશે, કોઈને હારી સીટ મળી જશે બે હવાની, બે અવસ્થા. કોઈ ઉભા ઉભા ટ્રેનમાં જતા હોય તો અત્યારે ભલે ઉભા હોય, પણ તમારા મંજિલ સુધી ટ્રેનમાં ઉભા રહો ને, પણ ટ્રેન તો તમારા રસ્તા મંજિલ સુધી પહોંચાડે જ. એ રીતે અત્યારે ઉભા ઉભા પ્રવચન સાંભળતા હોય પણ તોય તમારા મંજિલ સુધી પહોંચાડીશ એવું ના માનતા કે બેઠા છો તો જ. અને દિલથી વાપરો છો ને તો ચિંતા ના કરશો. આ સાંભળો છો ને મગજમાં ઉતરે છે, અને જીવનમાં કંઈ કે મારા વાતોનું પાલન કરવાની કોશિશ કરો છો ને, તો અહંકાર ના કરતા હું કરું, હું કરાવું છું. તમારી કુળદેવી કરાવે છે, તમારે નિમિત્ત જ બનવાનું છે. ભક્તિ બહુ જાગે ને તો એવું અહંકાર નહીં કરવો કે હું માતાની ભક્તિ કરું છું, કે માં તારા આશીર્વાદ છે ને એટલે માં તારી ભક્તિ કરવા માટે થોડા લાયક બન્યા છે માં, નકર હું તો હાવ નાલાયક છું, હાવ નીચ છું, હાવ પાપી છું માં, હું તો તારા લાયક નહીં. પણ મારી તે મને થોડી સદબુદ્ધિ આલી, આશીર્વાદ આલી, અને તારી ભક્તિમાં કરવાની એક શક્તિ જગાડી છે ને, તારા પ્રત્યે પ્રેમ જગાડ્યો માં, તારો આભાર. બસ હવે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કે મારી કુળદેવી હજુ એટલી બધી ભક્તિ જાગી જાય, તારા સિવાય કશું જ ના દેખાય.
કશું એટલે કશું જ ના દેખાય. પછી તો અમુક જણા તો કે બહુ માતા માતા ના કરાય, નહીં તો બધો સંસાર મેલી દો કે. એટલે હું ગોડી છું, ભગવાને તમને સંસારમાં રાખ્યા છે. મારા ચારનો સંસાર છોડાવો તો પહેલેથી છોડાઈ ના દેત. મારા દીકરાને એવી ભક્તિ જાગી મારી આપણે સંસારમાં રહેવું જ નહીં, હું તારી ભક્તિ કરી. મારા દીકરા કંઈક સોની મોની સંસારમાં જ રહેવાનું છે, સંસારમાં રહીને તાર સેવા કરવાની, ભક્તિ કરવાની. મારા દીકરાને વૈરાગી ત્યાગી બનાવી અને સંસાર ત્યાગ કરાવી અને બસ એક લીન કરી દીધો હોત તો આ સેવા થાત. મારા ભગવાને આ ઉદ્દેશ આલ્યો હતો, મારા દીકરાને ઉદ્દેશ આલ્યો હતો અને એનો ઉદ્દેશ એ પૂરો. માણસ કોઈ વસ્તુ કરી શકે, માણસથી છે ને પોદડું હલે ને કહેવાય છે ને, માણસથી કશું થાય, આ માણસથી થાય. કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે આ માણસથી થાય બધું, આ મહિમા આટલું લાખો માણસોની ભીડ, આટલું બધું આયોજન કોઈ માણસથી થાય? તો યાર અમુક ડફોર માણસોને એવી ખબર નહીં પડતી કે આવા લાખો લોકો વચ્ચે બેઠતી હોય તો હું મેલડી માતા નહીં. તો યાર અમુક મૂર્ખા માણસોને એવી સમજણ નહીં પડતી. કાં તો બધા ભેગા કરે લે, હું તો હાથ જોડીને કહું છું ભાઈ ના આવશો તોય આવો છો. હું તો કહું છું થોડા બીજે ભુવા જોડ જવાનું રાખો ને, બધા અહીંયા જ ભેગા થશો. થોડા ચોક બીજે જવાનું રાખો. બધા ભેગા થાય એટલે બધા તાકીને બેઠા છે કે મારો હારો બધા લઈ ગયો. અને મેં તો કોઈ કીધું છે કે આવો હોય, હું તો કહું છું એ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો અહીં આવો. હું તો જો જૂઠું બોલું છું, તમને સાચું લાગતું હોય તો આવો. કે આ તો બધા ધતિંગ કરે, હા તો હું ધતિંગ કરું છું, તમને ના પોહાતું તમે ના આવશો. મારા ધતિંગ કરવામાં, મારા નાટક કરવામાં જો કદાચ લાખો લોકોનું ભલું થતું હોય અને મારા ભાવિ ભક્તોની અંદર એક હસી આવતી હોય, ખુશ બનતા હોય તો આવા નાટક મને મેલેડીને મંજૂર છે.